શહેરા ટુડેમાં સ્વાગત છે મિત્રો। આજે આવ્યા છે અમે શહેરાની વિસ્થાપિત કોલોની અહીંયાના લોકોને જેવું કે આ પૈસા પોતાના ખર્ચીને ટેન્કર મંગાવવું પડે છે, પણ એક કોલોની આખી જેમાં કેટલા આશરે ઘર હશે? શું નામ તમારું? અલ્તાફભાઈ, શું કહેવા માંગો છો તમે? અમે 6 મહિનાથી હેરાન થઈ ગયા છીએ। નગરપાલિકામાં 5-6 અરજીઓ બી પણ આપી છે અમે। રાઠોડ સાહેબે આજે બી અમે ફોન કરેલો, રાઠોડ સાહેબ એમ કહે છે કે રસ્તામાં કામ ચાલુ છે અને ફોનની વાત કરવા બી પણ અમારા સાથે તૈયાર નથી અને નગરપાલિકાના કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। પછી અમારે વેરો કેવી રીતે આવવાનો એમનો પાણીનો? અને પાણી રેગ્યુલર બી નહીં આવતું। બજારમાં રોજ રેગ્યુલર આવે છે, સાંજે બી આવે છે, સવારમાં બી આવે છે, 2 ટાઈમ પાણી આપે છે। એમનું કહેવું છે કે બજારોમાં 2 ટાઈમ પાણી આપે છે ને આ એમની ક્ષેત્ર છેલ્લી ભેદભાવવાળી નીતિ જ ચાલે છે। તો છેલ્લા કેટલા સમયથી તમે આવી રીતે નિભાવો છો? 7 મહિનાથી અમે કહીએ છીએ। પહેલા મહિનાની બી અરજી પડેલી છે, બીજા મહિનાની બી પડી છે, ત્રીજા મહિનાની તમારી જોડે બતાવો છો? આ શું અમારા પાસે બધી રિપોર્ટર અરજીઓ છે। જેવું કે આ કહી રહ્યા છે કે અરજીઓ આપીને થાકે, એમની રજૂઆતો કોઈ સાંભળવા તૈયાર નથી। પાણીવાળાને પણ ફોન કર્યો અમે તો પાણીવાળો એમ કે છે આપી દીધું છે, હું શું કરું? આખો દિવસ પાણી ના ચાલુ કરું, માથું ના ચડાવો। શું નામ એમ છે એમનું? એ પ્રભાતભાઈ એમ કે છે કે માથું ના ચડાવો અમારા સાથે। એમના સાહેબ મેન જોડે તમે કોઈ સંપર્ક કર્યો ખરી? હા, અરજી પેલા રાઠોડભાઈ સાથે સંપર્ક કર્યો છે। પછી પેલા બીજા ખોદકામ કરે છે ને, કોણ છે? મોહનભાઈ ને કીધું તો મોહનભાઈ કે કાલે પરમદાડે જીસીબી નથી, પરમદાડે 2 દિવસ પછી હું લગ્નમાં છું, હું આ બહાર છું। જયંતભાઈ બોલે છે સાહેબ કોઈ નિર્ણય આવતો જ નથી, કોઈ તપાસ કરવા કોઈ અધિકારી તો અહીંયા આવતો જ નથી કે કેમ પરેશાનીમાં બેઠેલા છો તમે લોકો? કોઈ પૂછવા જ નહીં આવ્યું અને લોકલ માણસને મોકલે ને ગોળ આંટો મારીને જતા રહે છે કે અમે શું કરીએ એમ કે છે। ઉપરથી ઓર્ડર જ નથી એમ કે છે। કયો વોર્ડ લાગે તમારો? તમને ખબર છે? વોર્ડ નંબર 4 છે। આ કોઈ તમારે કોઈ આગેવાન જેવું કે કોઈ સભ્ય જેવું કે તમારે આવતું નથી? અમે આ બધા કોલોની આ બધા ભરી અમે 2-4 વખત જીપ ભરીને ગયા છે, રેકડો ભરીને બી ગયા છે, ઇસ્કો ભરીને બી ગયા છે। કોઈ તમારા પડખે ઊભું રહે છે ખરી? કોઈ ઊભું જ નથી રહ્યો કેવું? હા, કાલે થઈ જશે એમ કરીને અમને રવાના કરી દેશે નગરપાલિકા। જોયું કે તમે કેટલા સમયથી છેલ્લા આ લોકો રીવાય છે પાણી માટે। પાણીની સુવિધા એટલે મૂળભૂત સુવિધા, એના માટે ઘર ખર્ચા ચાલે એવું નથી। 5મી વખત ટેન્કર છેલ્લું આ 5મી વખત 700 રૂપિયા ખર્ચીને ટેન્કર લાયા છે। તો જાણીશું અધિકારીથી કે અધિકારી શું કહેવા માંગે છે એમના પાસે। વચ્ચેસર કોલોની વોર્ડ નંબર 4 ઉપર આજે 15 દિવસથી પાણી આવ્યું નથી અને જે પાણી છોડનાર ભાઈ જોડે અમે જઈએ છીએ તો એમ કે 50 રૂપિયા આપો, 200 રૂપિયા આપો અને બીજા ફરિયામાં 4 દિવસ માટે પાણી આપે છે। દિવસમાં 10 કલાક પાણી આપે છે। શું નામ છે? પ્રભાતભાઈ ને પ્રભાત ટાટા કહીને છે, સાયકલ લઈને ફરે છે। નળ છોડે 10 મિનિટ માટે, પછી પૈસા ઉઘરાવવા માટે નીકળે છે વચ્ચેસર કોલોનીમાં। અત્યારે અમારી કોલોનીની અંદર પીવાનું પાણી નથી, બરાબર? અને નગરપાલિકાવાળા કહેતા કે વેરો ભરતા નથી, કોણ ભરતા, વેરો લેવા માટે પણ હવે ના લોકો, બરાબર? 15 દિવસથી પાણી નથી વચ્ચેસર કોલોનીમાં। અત્યારે પાણીની ટેન્કર મંગાવી છે અમે પીવા માટે। અમારી કોલોનીમાં 70 મકાન છે, એક મસ્જિદ છે, વજૂખાનામાં પણ વજૂનું પાણી નથી। નમાજી પર બજારમાં નમાજ પડવા જાય છે, કોઈ આવ્યું નથી। અત્યારે વોટનો ટાઈમ આવશે એટલે બધા જ આવશે કે અમને વોટ આપો, અને પછી કે અમે બિનહરીફ આવ્યા। આ બિનહરીફ કઈથી આવ્યા? અમારી જોડે પાણીની કોઈ સમસ્યા નથી। આ ગામના આગેવાનો, શહેરના આગેવાનો બધા હાજર થાય ને અમને પાણીની સમસ્યા દૂર કરે, નહીં કે અમે ગાંધીનગર અરજી આપવા તૈયાર છીએ। શું નામ તમારું? ઇકબાલભાઈ। જાણીએ એના રહેવાસીઓ છે કે એમનું શું કહેવું છે। हेलो भाई, हमें जैसी डोसी का घड़ा लेके पानी भरने देगी, अब हमें कितनी तकलीफ में है। છેલ્લે કેટલી ટાઈમથી પાણી ના આવતા? खेलने के टाइम से 10 दिन से पानी नहीं आता। अब कैसी रीते डोसी का कैसी रीते घड़ा लेके भर के जाएगी? बहुत कहते जास्ती भर के करना, अब कहाँ जाना हमारे? बोला मैं ऐसी डोसी कहाँ जाऊँ? બીજા લોકોથી બી જાણીએ આગળ। સાહેબ અમારે પાણી આવતું નથી। કેટલા દાડાથી? એવું તો કઈ 4 મહિના થઈ ગયા છે। 4 મહિના रमजान में भी जबरदस्ती पानी भर लाई लेंगे हमें ना। मेरे तो पग भी दुखते, कहाँ पानी भरने जाऊँ मैं? मेरे से जवाई नहीं, पप्पा जवाई कि बाजार में जवाई, कहाँ से पानी भर के लाऊँ मैं? मेरे घर में तो बहू भी नहीं काम करने वाली। તમે અરજી કરી છે? અરજી તો કઈ કેટલી વખત કરી છે, અમે જાતે ગયા છે। રમજાનમાં બી રોજા રાખીને ગયા છે, પણ તો આપણે નગરપાલિકામાંથી તમને શું જવાબ આપ્યું? કશું આપશું એમ કે છે। જાઓ તમે જાઓ, અમે આપશું, આવીએ છીએ એમ કે છે। કોઈ આવતું કેટલા ટાઈમથી તમને ગોળ ગોળ ફરાવે છે નગરપાલિકામાંથી? એટલા તો કઈક 8 મહિના થઈ ગયા છે। શહેરા વચ્ચેસર કોલોની વોર્ડ નંબર 4 અમે છેલ્લા 8 મહિનાથી પાણી માટે તરસી રહ્યા છે। વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે। સીઓ બેન પાસે બી અમે ગયા હતા નગરપાલિકામાં, અને ભર રમજાનમાં અમે એમનાને જેને
પાણી માટે વાત કરી હતી. એમને કીધું કે તમારો મસલો 2 દિવસમાં સોલ્વ થઈ જશે, પાણી આવી જશે, બધાને પાણી મળશે. એના માટે અમે મિટિંગો કરી છે અને બધું કર્યું છે. તે છતાં પણ હમણાં 4 મહિના થઈ ગયા એને બી, ત્યાં હમણાં સુધી અમે પાણી માટે તરસી રહ્યા છે. અમારી જે અરજીઓ છે એ લેવામાં તો આવે છે, પણ કચરાની પેટીમાં નાખી દેવામાં આવે છે, કોઈ સુનવાઈ કરવામાં આવતી નથી. અમારા રાઠોડ સાહેબ જે હમણાં પાણીના જે જિમ્મેદાર છે એમને પણ અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી. કાલે પણ એમના પાસે અમે ગયા હતા, પાણીની ટાંકી પર એમના સાથે મુલાકાત થઈ. મુલાકાતમાં એમને અમને આશ્વાસન આપ્યું કે અમે આજે જ્યાર સુધી તમારું કામ નહીં થાય ત્યાર સુધી અમે ઘરે નહીં જઈએ એવું આપ્યું. તેના પછી બી આજે 2 દિવસ થવા આવ્યા, ત્યાર સુધી હજુ સુધી પાણીનો કોઈ નિકાલ નથી આવતો. પાણી આવ્યું છે પણ પાણી પૂરતું મળતું નથી અમને. જે પાણી અમને એક લાઇનમાં મળે છે, બીજી લાઇનમાં પાણી આવતું નથી. તેના માટે વારંવાર સભ્ય અને તેના માણસો આવીને જોઈ જાય છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ને અમને ખોટા આશ્વાસન આપવામાં આવે છે. તમારું નામ? મોહમ્મદ આરિફ શેખ. ચૂંટણીમાં બદલાવની લહેર, અમે બનીશું જનતાની અવાજ. અમે જશું ઘર ઘર અને લોકોની અવાજને લાવશું બહાર. બન્યા રહો શેરા ટુડે સાથે.